વાલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે હું તમારી સાથે એક પ્રિન્સિપલ શેર કરવા માંગુ છું. અને એ જ્યારે મારા ને તમારા પ્રભુની સાથેના સંબંધ બહુ અંગત હોય છે, બહુ ગાઢ હોય છે, જ્યારે હું ને તમે પ્રભુની સાથે ચાલીએ છીએ અને તે સમયે જે કંઈ આપણા મુખમાંથી નીકળે છે અથવા જે આપણે પ્રોક્લેમ કરીએ છીએ એ કેટલું પાવરફુલ હોય છે એ બાબત પ્રભુના વચનો, ખાસ કરીને પહેલા શમૂએલના પુસ્તકના 17મા અધ્યાયની પાછળની કલમોમાંથી શીખી શક્યો. અને ત્યાં દાઉદ અને ગુલિયાતની વચ્ચે જે લડાઈ થઈ અને કેવી રીતે દાઉદને વિજય મળ્યો અને એ રીતે ઇઝરાયલ પ્રજાને વિજય મળ્યો એ બાબત છે. ફરીથી હું કહેવા માગું છું કે એવરીથિંગ ફ્લો આઉટ ઓફ અવર ઇન્ટિમેટ રિલેશનશિપ વિથ ફાધર. જે કંઈ બને છે, જે કંઈ સામર્થ્ય આવે છે એ પ્રભુ સાથેના ગાઢ સંગતમાંથી આવે છે. અને ત્યાર પછીથી પ્રભુ સાથેના ગાઢ સંગતમાંથી જે આપણે પ્રોક્લેમ કરીએ છીએ, જે આપણે પ્રોફેસાય કરીએ છીએ, એ કેટલું પાવરફુલ છે. જો હું તમને પૂછું કે ગોલિયાત કેવી રીતે માર્યો ગયો હતો, તો તમે કદાચ કહેશો કે ગોફણથી. દાઉદે ગોફણથી એક પથ્થર માર્યો અને ગોલિયાત માર્યો ગયો. અને એ એક રીતે સાચું છે, પણ એક રીતે એ સંપૂર્ણ નથી. જો તમે વાંચો પહેલા શમૂએલનો 17મો અધ્યાય, તો દાઉદ જે રીતે ગોલિયાતને મારે છે એ કંઈક અલગ રીતે છે. દાઉદ ગોલિયાતની પાસે જાય છે, સામે દોડીને જાય છે. દાઉદ 5 પથ્થર ઊંચકે છે ગોફણ માટે. અને તમને થશે શા માટે 5? મેં એકવાર એ સમજાવ્યું હતું, કારણ કે ગોલિયાતની સાથે એના બીજા 4 ભાઈઓ પણ હતા. એ પણ એના જેવા જ લડવૈયાઓ હતા, જાયન્ટ હતા. દાઉદના મનમાં એવું હતું કે 5 પથ્થર લઉં છું અને ગોલિયાતની સાથે એના 4 ભાઈઓને પણ હું મારી નાખીશ. અને જ્યારે પથ્થરથી ગોલિયાત, બાઇબલ કહે છે કે ઊંધા મોઢે પડ્યો, ત્યાર પછી દાઉદ ગોલિયાતની ઉપર ચડી જાય છે. કે દાઉદ લગભગ 9 ફૂટની હાઈટ હતી એની. દાઉદ ગોલિયાતની જ તલવાર કાઢે છે અને ગોલિયાતને મારી નાખે છે. અને ગોલિયાતને મારી નાખ્યા પછીથી એ ગોલિયાતનું ગળું કાપી નાખે છે. અને ત્યારે જ્યારે આ બધું બનતું હતું ત્યારે ફલિસ્તીઓ પણ ઊભા છે. અને ન તો ફલિસ્તીઓમાં કોઈ તાકાત આવી છે કે ન તો ગોલિયાતના 4 ભાઈઓ ત્યાં હાજર હતા, એમની અંદર પણ કઈ તાકાત આવી છે. કોઈ દાઉદની સામે ઊભું સામનો કરવાની કોઈની અંદર તાકાત નહીં રહી. ન તો ઇસ્રાયલ પ્રજામાંથી કોઈ દાઉદને મદદ કરવા આવ્યું છે. પણ આ સમગ્ર સમય દરમિયાન જ્યારે દાઉદ આ કાર્ય કરી રહ્યો હતો ત્યારે કેટલું મોટું કામ હતું એ મારે તમારે સમજવાની જરૂર છે. દાઉદની ઉંમર તે વખતે લગભગ 14 થી 18 વર્ષની વચ્ચે જ હશે. એ જુવાન હતો. ગોલિયાત 9 ફૂટની એની ઊંચાઈ હતી. એની તલવાર જે છે એ લગભગ 15 થી 20 કિલોના વજનની એની તલવાર હતી. અને એણે જે બખ્તર પહેર્યું હતું એનું વજન લગભગ 170 કિલોથી વધારે હશે. એ એટલું મોટું બખ્તર, એટલી મોટી તલવાર. અને જ્યારે દાઉદ ત્યાં જાય છે, ગોલિયાતને ગોફણનો પથ્થર વાગે છે ત્યારે ઊંધો પડે છે. અને દાઉદને એને મારવા માટે, એની તલવારથી મારવાને માટે એને ચત્તો કરવો પડ્યો હશે, એનું બખ્તર કાઢવું પડ્યું હશે, એનો ટોપ એણે કાઢવો પડ્યો હશે. અને એ બધું કરવાનું, મેં કીધું વજન એનું કેટલું હતું, લગભગ એની તલવાર જ 20 થી 25 કિલોની હતી. એનું બખ્તર 170-180 કિલોનું હશે. અને એ બધું કરી અને એણે તલવાર લઈ અને ગોલિયાતને મારી નાખ્યો. અને પછી એનું માથું એક હાથે પકડીને બીજા હાથે એનું માથું કાપી કાઢ્યું.
તમે વિચાર કરો કે દાઉદના જે જુવાન છોકરો છે એના હાથમાં આટલી બધી તાકાત ક્યાંથી આવી અને આટલી બધી હિંમત ક્યાંથી આવી કે સામે સામે આખું ફિલિસ્તીઓનું સૈન્ય ઉભેલું છે અને ગોલિયાત પડ્યો છે. હજુ ફિલિસ્તીઓ ભાગી ગયા નથી. ગોલિયાત તમે વાંચો તો ફિલિસ્તીઓ પછીથી ભાગી જાય છે, પણ એમની પરવા કર્યા વગર એનું બખ્તર ઉતારે છે, એને મારી નાખે છે અને પછી એનું માથું કાપે છે. કેવી રીતે બની શક્યું? મેં શરૂઆતમાં બે બાબત કહી હતી તમને. એક તો ઇન્ટિમસી વિથ ગાડ અને સેકન્ડ થિંગ પાવર ઓફ પ્રોક્લેમેશન. દાઉદે ગોલિયાતની સામે લડવા જતા પહેલા જાહેર કર્યું હતું કે આજે હું તારું માથું કાપી કાઢીશ. અને જ્યારે એણે જે કહ્યું, એણે પ્રોક્લેમ કર્યું પોતાના મોંથી, ત્યારે સમ સુપર નેચરલ તાકાત એનામાં આવી. એના હૃદયની અંદર કઈ સુપર નેચરલ હિંમત આવી. એટલે ફિલિસ્તીઓ સામે ઉભા હતા કોઈની એને ચિંતા નહીં રહી, બીક નહીં રહી. અને એના હાથમાં તાકાત આવી કે એ આટલી વજનદાર તલવાર લઈને એનું બખ્તર કાપી એને મારી નાખે છે ગોલિયાતને, અને એનું માથું કાપી કાઢે છે. અને ત્યાર પછી કંઈક અદ્ભુત બને છે. એ ગોલિયાતનું માથું લઈને યરૂશાલેમ જાય છે. શા માટે યરૂશાલેમ જાય છે? કારણ કે તે સમયે યરૂશાલેમ એ યબૂસીઓના અધીનમાં હતું, ઇસ્રાયેલ પ્રજાના અધીનતામાં નહોતું. અને તમે બીજો સમયનો 5મો અધ્યાય વાંચો તો યબૂસીઓ તે વખતે દાઉદને એ પ્રમાણે મેણું મારે છે કે અમારા શહેરમાંનો આંધળો પણ છે ને તને હરાઈ શકે છે. હવે દાઉદને એટલી બધી હિંમત છે કે એ હવે ચેલેન્જ આપે છે અંધકારની સત્તાઓને કે જો હું ગોલિયાતનું માથું લઈને આવ્યો છું, જેવા મેં ગોલિયાતના હાથ કર્યા છે, હાલ કર્યા છે, એવા જ હાલ હું તમારા કરીશ. બાઇબલની અંદર આપણે કહીએ છીએ કે પ્રભુએ જે મને તમને તાકાત આપી છે ને આપણે પ્રાર્થના કરીએ છીએ ને કરવી જોઈએ, પણ બાઇબલ એ પ્રમાણે કહે છે જો તારી સામે પર્વત હોય તો તું પર્વતને દૂર કર. પ્રભુએ એવું નથી કીધું કે તમે મને પ્રાર્થના કરો હું તમારા માટે પર્વતને દૂર કરીશ. પ્રભુએ કહ્યું છે યુ મૂવ ધ માઉન્ટેન. અને there is a power in proclamation. દાઉદે કહ્યું કે હું તારું માથું કાપીશ અને એ પ્રમાણે કરી શક્યો. મારે ને તમારે શૈતાનને કહેવાની જરૂર છે હું તારું માથું કાપી કાઢીશ, તું મારા પર જય નહીં પામી શકે. અને એ પ્રમાણે થઈ શકશે. પણ એનું જે રહસ્ય છે ઇટ સ્ટાર્ટ્સ વિથ knowing who you are in Christ and knowing what Christ has done for you. તમે પ્રભુમાં શું છો, તમે કોણ છો અને ખ્રિસ્ત તમારા માટે શું કર્યું છે, એ આઈડેન્ટિટી ક્લિયર હોય અને પ્રભુની સાથેનો સંગત જો આપણી અંગત હોય તો પછીથી મારા તમારા બોલેલા શબ્દો દ્વારા જે કે હું ને તમે કરીએ છીએ એ પ્રમાણે હું ને તમે કહીએ છીએ પ્રમાણે શૈતાનને હરાવી શકીએ છીએ. આશા રાખું છું પ્રભુએ આજે તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.